પરમ પાવન શત્રુંજય ગિરિરાજની ગોદમાં પાલીતાણામાં અમારું ચાતુર્માસ ગુરુદેવની નિષ્ઠામાં એ વખતે ચાતુર્માસમાં એક જર્મન વિદ્વાન આવેલા. જર્મનીના હતા, પણ જૈન ધર્મ વિશે એમને ઊંડો રસ હતો. એ પાલીતાણા આવ્યા કે પાલીતાણાની અંદર જૈન ધર્મના દિગ્ગજ આચાર્યો મને મળી જાય, અને એટલે મારી જે પણ શંકાઓ છે એ એમને હું પૂછીશું. પાલીતાણા આવી ગયા, યાત્રા પણ એમણે કરી. પછી એક આચાર્ય ભગવંતનો સત્સંગ એ કરવા લાગ્યા. અમે લોકો પન્નારૂપા ધર્મશાળામાં એ પ્રોફેસર એક દિવસે સમય માગીને ગુરુદેવની પાસે આવ્યા. હું ગુરુદેવની જોડે બેઠેલો. એ પ્રોફેસરે વંદન કર્યા, બેઠા. પહેલો જ પ્રશ્ન એમણે કર્યો કે હું તમારી પૂજા પદ્ધતિને જોઈ આવ્યો. પહેલી જ વાર ભારતમાં આવ્યા પછી જૈન લોકોની પૂજા પદ્ધતિ કેવી હોય છે એનો મને ખ્યાલ આવ્યો. તમારી પૂજા પદ્ધતિમાં તમે લોકો ચરણથી પ્રારંભ કરો છો. મને સવાલ એ થયો કે હિન્દુ સંસ્કૃતિમાં મસ્તિષ્ક પણ ઉત્તમ અંગ છે, તો મસ્તિષ્કથી તમે પૂજાનો પ્રારંભ કેમ નથી કરતા? ગુરુદેવ ખુશ થઈ ગયા. હું બાજુમાં બેઠેલો. મને ગુરુદેવ કે યશો વિજય, આપણા આટલા ભક્તો છે, એકે ભક્તિ આ સવાલ નહીં કર્યો હોય કે પૂજાનો પ્રારંભ ચરણથી કેમ, મસ્તિષ્કથી કેમ નહીં? ત્યારે ગુરુદેવે એ જર્મન પ્રોફેસરને સમજાવ્યું કે અમે લોકો આ મૂર્તિને પ્રાણ ચૈતન્યથી સભર ઘટના માનીએ છીએ. પરમ ચૈતન્ય એની અંદર પ્રવેશેલું છે, અને એ પરમ ચૈતન્ય એ મૂર્તિમાંથી આપણી તરફ 9 દ્વાર દ્વારા આવે છે. 9 અંગ જેને આપણે કહીએ છીએ ને, એકચ્યુઅલી એ 9 ચૈતન્ય કેન્દ્રો છે. એને યોગિક ભાષામાં ચૈતન્ય કેન્દ્રો કહેવાય છે. એટલે પરમ ચૈતન્ય જ્યાંથી બહાર આવે છે એ કેન્દ્રને ચૈતન્ય કેન્દ્ર નામ આપ્યું. જેમ કે તમારા શરીરમાં ચક્રો છે, સ્વાદિષ્ટાન, મણિપુર, બધા ચક્રો તમારા શરીરમાં છે. પણ એ ચક્રનો મતલબ શું? કે આત્મશક્તિ ત્યાં વિશેષ રૂપે પ્રગાઢ બનેલી હોય છે. તો એ જ રીતે પ્રભુમાં રહેલું પરમ ચૈતન્ય 9 અંગો દ્વારા બહાર નીકળે છે, અને એટલે આપણે 9 અંગે પૂજા કરીએ છીએ. પણ પછી ગુરુદેવે કહ્યું એ 9 અંગની અંદર ચરણ સૌથી વધુ પ્રધાન છે, કારણ ચરણમાંથી ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. અને એટલે આજના તકલાદી શરીરવાળો માણસ પૂજા કરવા એ ગયો પણ ખરો, અડધી પૂજા થઈ રહી હોય એને પેટમાં દુખવાયું કે છાતીમાં દુખવાયું, એને બહાર નીકળી જવું પડે, તો પણ એને પૂજાનો મેક્સિમમ લાભ મળી રહે એના માટે અમે લોકોએ ચરણથી પૂજાનો પ્રારંભ કરાવ્યો છે. કે એકવાર
ચરણે પણ સ્પર્શ થઈ જાય તો એ ચરણમાંથી પ્રગટતી ઉર્જાનો એને સ્પર્શ મળી જાય. શંખેશ્વરમાં તમને ખ્યાલ છે, આ શંખેશ્વર દાદાની પાસે ભક્તોનો પ્રવાહ વધી જાય ત્યારે મેનેજમેન્ટ વાળા શું કરશે? હવે 9 અંગની પૂજા બંધ, 1 અંગની પૂજા ચાલુ. પણ એ 1 અંગ કયું? પ્રભુના જમણા ચરણનું અંગૂઠું. કારણ ઉર્જા વધુમાં વધુ માત્રામાં ત્યાંથી નીકળે છે. અને બીજી વાત કહું, એના અનુસંધાનમાં આપણે સદગુરુના ચરણનો સ્પર્શ કેમ કરીએ છીએ? કોઈ પણ સદગુરુ પાસે તમે જશો, ચરણ સ્પર્શ કરશો, માથે અડવાના નથી તમે ગુરુદેવ, હાથે બી અડવાના નથી, ચરણે સ્પર્શ કરો છો. કારણ શું? એનું કારણ પણ આ જ છે કે ગુરુના ચરણમાંથી ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. અને એટલે જ કોઈ પણ શિષ્ય મોટો દોષ કરીને આવેલો હોય, સ્ખલન એનાથી થઈ ગયું હોય, તો સૌથી પહેલું કામ શું કરે? ગુરુના ચરણમાં પોતાનું મસ્તક ટેકવી દે અને ગુરુના ચરણમાંથી જે ઉર્જા નીકળે એ એને પ્યોરિફાઈ બનાવી દે. તો પ્રભુના ચરણમાંથી પણ ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે, ગુરુના ચરણમાંથી પણ ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. આપણી વાત એ હતી કે આપણે પ્રભુનો સ્પર્શ કરીએ છીએ ત્યારે એ ઉર્જાનો સ્પર્શ તમને થાય છે. There's the electricity. એ ઉર્જા એટલે વિદ્યુત છે, ઉર્જા એટલે ઇલેક્ટ્રિસિટી છે. વીજળીના લીક થયેલા વાયરને તમે અડો, શોક લાગે છે. એમ પ્રભુના ચરણે તમે સ્પર્શ કરો છો ત્યારે કંઈક રણઝણાટી, કંઈક ખલબલાટી થાય છે. હમણાં જ મેં એક પ્રવચન સભામાં પૂછેલું કે લીક થયેલા વાયરને અડોનો શોક લાગે, કારણ કે ત્યાંથી ઉર્જા વહી રહી છે. એ જ રીતે પ્રભુના એક અંગમાંથી ઉર્જા વહી રહી છે. તમે એ ઉર્જાને ટચ કરો છો, તમારી ભીતર ખલબલાટી કેમ નથી મળતી? એક ભાવક મારી સામે જ બેઠેલો એ કે ગુરુદેવ તમારી વાત બિલકુલ સાચી. આ તો અમને પણ ખ્યાલ છે કે પરમાત્મા પરમ ચૈતન્યથી સભર છે અને એ પરમ ચૈતન્ય ક્ષણે ક્ષણે નીકળી રહ્યું છે. નવું પરમ ચૈતન્ય દાખલ થશે અને અંદર રહેલું પરમ ચૈતન્ય બહાર આવ્યા કરશે. આ અમને ખ્યાલ છે ગુરુદેવ. પણ તો પછી અમે એ પરમ ચૈતન્યનો સ્પર્શ કરીએ છીએ, અમને ખળભળાટી કેમ નથી થતી? રણઝણાટી કેમ થતી નથી? મેં કહ્યું, ઇલેક્ટ્રિક ટેકનિશિયન હોય અને એને વીજળીના વાયર જોડે રોજ કામ પડતું હોય, એ લાકડાની સ્લીપર પહેરી અને કદાચ લીક થયેલા વાયરને અડે તો બી શું થાય? કારણ એની અને ઇલેક્ટ્રિસિટીની વચ્ચે અવરોધ આવી જાય. મેં કીધું તમે બી દેરાસરમાં જાઓ છો ને ત્યારે પ્રભુનો સ્પર્શ તમને નથી થતો, તમારી અને પ્રભુની વચ્ચે એક અવરોધ આવે છે. કયો અવરોધ બોલો? તમારા વિચારો. દેરાસરમાં ગયા, દર્શન કરો છો, વિચારો ચાલુ છે. અને એટલે જ પદ્મ વિજય મહારાજે નવપદ પૂજામાં કહ્યું, પ્રભુ નિર્મળ દર્શન કીજીએ. માત્ર દર્શન કર એમ નહીં કહ્યું, પ્રભુ નિર્મળ દર્શન કીજીએ. નિર્મળ દર્શન એટલે શું? તમે નિર્વિચાર છો. પ્રભુને જોવાના મળ્યા હોય અને ત્યારે રાખ અને ધૂળના વિચારો તમને આવી શકે? મારે તમને પૂછવું છે. એક અપ્રત્યાશિત ઘટના
દુનિયાની અંદર આવી નિર્મળતા ક્યાંય જોવા ન મળે, દુનિયામાં આવો પ્રસંગ રસ ક્યાંય જોવા ન મળે, એ તમને જોવા મળેલો હોય તો ત્યારે પણ તમારા મનમાં વિચારો ચાલતા હોય, એ કેટલી મોટી વિડંબના કહેવાય તમારી. અને એટલે જ આપણે ત્યાં કહ્યું વિશ્વયોગ યોગ ભૂમિકા. શિવસૂત્ર આપણી ભારતીય પરંપરાનું એક સારો યોગ ગ્રંથ છે. એમાં પાર્વતીજી મહાદેવજીને પૂછે છે અને મહાદેવજી જવાબ આપે છે. તો પાર્વતીજીએ પૂછ્યું છે કે યોગની અંદર ભક્તિમાં સાધનામાં પ્રવેશવું હોય એના માટેનું દ્વાર કયું? તો ત્યાં મહાદેવજીએ કહ્યું વિશ્વયોગ યોગ ભૂમિકા. વિસ્મય, આશ્ચર્ય એ જ યોગમાં ભક્તિમાં સાધનામાં પ્રવેશવાનું દ્વાર છે. પ્રભુને જુઓ ને આશ્ચર્ય થાય, ઓહ આવા પ્રભુ મારા, આવી નિર્મળતા, આવી તો ક્યાંય જોઈ જ નહીં દુનિયામાં. આવી પ્રભુની સ્વસ્થ દશા, શાંત દશા, આવો પ્રસંગ રસ દુનિયામાં ક્યાંય દેખાય નહીં. સંતોની પાસે દેખાય એ પ્રભુના પ્રસંગ રસની બહુ જ નાનકડી આવૃત્તિ હોય, પણ એ પ્રસંગ રસ પૂરેપૂરી માત્રામાં દેખાય પ્રભુની પાસે. અને એ તમને જોવા મળે ત્યારે પણ તમારા વિચારો ચાલતા હોય કેમ બની શકે? શંકેશ્વર દાદાના એક ભક્ત છે, નામ એનું નરેન્દ્રભાઈ છે, પણ શંકેશ્વરમાં એ બાબલાભાઈ તરીકે પ્રસિદ્ધ છે. એ લગભગ મહિનામાં 15 દિવસ 20 દિવસ શંકેશ્વરમાં બેઠા હોય. ઘણી વાર મને મળે, હું પૂછું તમે કરો છો શું દાદાની પાસે? એ વખતે એમનો એક જ જવાબ હોય છે, સાહેબ મને કશું આવડતું નથી, કોઈ સ્તવનો નથી આવડતા, બીજું કોઈ વિધિ નથી આવડતી, હું તો માત્ર મારા ભગવાનને જોયા કરું છું, હું માત્ર મારા દાદાને જોયા કરું છું. તમે ક્યારે જોયા દાદાને? એક પ્રેક્ટિકલ એપ્રોચ ફરીથી તમને કહું, રોજ તમારા જીવનમાં આવી જવું જોઈએ. દર્શન કરવા સવારે જવાનું છે આપણે, અને પૂજન પણ પછી તમે કરો જ છો. દર્શન કરો ત્યારે દર્શન કરો, સ્તુતિ કરો, પણ બધું તમે રૂટીન પૂર્વક કરો છો, છતાં વિધિ પૂરેપૂરી કરી લો તમે. પણ વિધિ પૂરી કર્યા પછી 10 મિનિટ માત્ર પ્રભુની સામે જોતા બેસી રહો. જુઓ માત્ર, કોઈ વિચાર નહીં, વખતે કોઈ ક્રિયા નહીં, કશું જ નહીં. તમને ખબર છે 3 નિશ્ચય આવે, ત્રીજી નિશ્ચય ક્યાં બોલવાની? ચૈત્યવંદન કરતી વખતે, ભાવ પૂજા કરતી વખતે. તો એ વખતે ભાવ પૂજામાં એટલા મગ્ન બનવાનું છે કે અષ્ટમકારી પૂજા તમે કરેલી, દ્રવ્ય પૂજા તમે હમણાં કરેલી, એનો પણ વિચાર ડિલીટ થઈ જવો જોઈએ. પહેલી નિશ્ચય બોલો, ઘરનો વિચાર ડિલીટ થઈ જાય, મંદિરનું આવી શકે. પ્રદક્ષિણા કરી ગભારા પાસે આવ્યા પછી મંદિરનો વિચાર બી છું, માત્ર ગભારામાં ગયા, પ્રભુની પૂજા, માત્ર પ્રભુનો સ્પર્શ, એમાં જ તમે ડૂબી જાઓ. એમાંથી તમે બહાર નીકળો અને સૂક્ષ્મ રીતે પ્રભુમાં તમારે જવું છે. એકદમ પ્રભુમય તમારી આંતરદશા તમારે કરવી છે. એના માટે ચૈત્યવંદન, એના માટે ભાવ પૂજા. તો એ ભાવ પૂજા કરો ત્યારે છેલ્લી દિવસે બોલો તો દ્રવ્ય પૂજાનો વિચાર પણ એ વખતે કરી ન શકાય. તમે હમણાં જ એક પરમાત્માને અષ્ટપ્રકારની પૂજા કરી, રૂપેરી વર્ગ ને સોનેરી વર્ગ લગાવેલો છે. કોઈ ભક્ત આવ્યો અને બીજા ભગવાન એને જડ્યા નહીં, એટલે એ જ તમારા ભગવાન રૂપેરી વર્ગ સોનેરી વર્ગવાળા સિદ્ધાંત મેરુ સેકર કરીને બધું કાઢી નાખ્યું. પણ એ વખતે તમારું ધ્યાન ત્યાં ન હોઈ શકે, કારણ દ્રવ્ય પૂજાનો વિષય પણ તમારો સમાપ્ત થઈ ગયો છે.
એક નિશ્ચિત તમે સમજી લો, તમને ખ્યાલ આવે કે તમારે કેટલા ઊંડા ધીરે 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 ઉતરવાનું છે. ઘરના વ્યાપારનો ત્યાગ, પછી મંદિરની કોઈ ચિંતા છે એનો પણ ત્યાગ, કે મંદિરમાં સાફસૂફી નથી, આ નથી, તે નથી, એ વખતે કરી શકો, પણ પછી નહીં. ગભારા પાસે ગયા, પ્રભુની પાસે, ત્યાં મંદિરનો વિચાર બી નહીં. પછી પ્રભુની પૂજા, અને એમાંથી નીકળ્યા બહાર, પછી પૂજાનો પણ વિચાર નહીં, માત્ર ભાવ પૂજામાં. તો પ્રભુનો સ્પર્શ તમને કેમ નથી થતો? પ્રભુનું દર્શન પણ થતું નથી, પ્રભુનો સ્પર્શ પણ થતો નથી. એટલે જ ગઈકાલે કહેલું, સદગુરુ આંખ ખોલી આપે, પ્રવચન અંજન આંજી દે, અને હૃદયની આંખ ખોલી જાય તો જ પ્રભુનું વાસ્તવિક દર્શન થાય. અને એ વાસ્તવિક દર્શન થાય એના માટે આ પ્રક્રિયા શરૂ કરી દો. 10 મિનિટ માત્ર પ્રભુને જોતા બેસી રહેવાનું. આપણે આવતીકાલે સાંજે આ જ પ્રેક્ટિકલ વિધિ કરવા જઈ રહ્યા છીએ. આવતીકાલે બેસતો મહિનો છે. બરોબર સાંજે 6 વાગે અમે બધા, અને તમે બધા, દાદારી પાસે જવાનું, શંકેશ્વર દાદારી પાસે. દાદાની સમૂહમાં ભક્તિ કરવાની. અમે લોકો 7, સવા 7 સુધી અજવાળું હોય ત્યાં સુધી બેસી શકીએ. પછી અમે કદાચ વિદાય પણ લઈશું. પણ જે ભક્તોને બેસવું હોય 8, 9, 9:30 સુધી બેસવાની છૂટે. અને કાલે પ્રભુમાં ડૂબી જાઓ. બરાબર? શંકેશ્વર દાદાને હૃદયમાં લઈને જવાનું છે. મૌન શિબિરમાં શંકેશ્વર જઈ આવ્યા, શું લઈ આવ્યા? દાદાને લઈને આવ્યા, એમ કહે છે. અને હી ઇઝ એવર રેડી. દાદા તૈયાર છે તમારી ભીતર આવવા માટે. ઘણી વાર વિચાર આવે, ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા, અને એ આપણા ગંદા નાચિત હૃદયમાં આવી જાય. માત્ર આપણે પ્રાર્થના કરીએ, આપણા હૃદયમાં આવી જાય. પ્રભુ તૈયાર છે, તમે પણ તૈયાર થઈ ગયા છો. કાલે દાદાની પધરાવણી હૃદય મંદિરમાં કરી દેવાની છે. તો આપણી વાત એ હતી કે પ્રભુનો સ્પર્શ કેમ નથી થતો? તમારી અને પ્રભુની વચ્ચે અવરોધ આવી ગયો. કંઈક સૂક્ષ્મ વિચારો ચાલતા હોય છે. કાં તો આગળવાળો એકદમ ઠાઠથી પૂજા કરે છે, ક્યારે પૂજા પૂરી કરશે, જલ્દી પૂજા પૂરી કરીને પછી મારો નંબર આવે. તમને કયા વિચારો આવશે ખબર જ ના પડે. બોલો, એક વાત પૂછું, એ તો 5 સિસ્ટમ હશે, નહીં હોય, મને ખબર નથી, પણ લાઈનમાં ક્યાંય ઘૂસતો તમે મારો નહીં ને, સગવડ બની જાય તો પણ. મારા ભગવાન પાસે મારે જવાનું છે, અને હું કોઈ ભક્તની આશાતા કરીને કેમ જઈ શકું? એનો નંબર પહેલા હતા, અને હું એમાં આગળ ઘૂસ મારી દઉં તો પ્રભુ મને પ્રસન્ન થાય ખરા? એટલે વિધિપૂર્વક પ્રભુની ભક્તિ કરું. અને એ રીતે એક પ્રેક્ટિકલ એપ્રોચ બતાવું કે તમારે પ્રભુનો સ્પર્શ કરવો છે. ગભારા પાસે તમે ઊભા છો, સ્તુતિઓ બોલ્યા, સ્તોત્રો બોલ્યા, પછી એક વિચાર કરજો કે આ શંકેશ્વર પાર્ષદ ભગવાન કયા છે? અષાઢી શ્રાવકે ભરાવેલા પણ ખરા, પણ અષાઢી શ્રાવકે તો મૂર્તિ ભરાવી. આ પરમ ચૈતન્ય સિદ્ધ શિલા ઉપરથી આવેલું છે. તો આ શંકેશ્વર દાદા સિદ્ધ શિલા ઉપરથી મારા માટે અહીંયા આવી ગયા છે. ઓ મારા ભગવાન મારા માટે 7 રાત ડોકની યાત્રા કરીને અહીં આવી ગયા છે. આ એક વિચાર આવે, કેટલો અહોભાવ આવ્યો. ઘણી વાર કહું, અમે લોકો ઉત્તર ગુજરાતમાં હોઈએ
તમારે સુરત કે મુંબઈમાં કોઈ ફંક્શન હોય, ચૈત્રી હોળી વગેરે, સાહેબ હોળીમાં નિસરા આપવા પધારો. અમે કહીએ ભાઈ કોઈ પણ મહાત્મા પાસે કરાવી લો, અમે ઉત્તર ગુજરાતમાં છીએ, પાછું ચોમાસું ત્યાં છે, તો સુરત કે મુંબઈનો ધક્કો શા માટે ખવડાવો છે? પણ એની કદાચ અત્યંત લાગણી હોય, ગુરુદેવ આવી પણ જાય કદાચ ત્યાં, એના હૈયામાં કયો ભાવ આવે? મારા ગુરુદેવ મારા માટે 714 કિલોમીટરનો વિહાર કરશે. તો ભગવાન કેટલો વિહાર કર્યો તમારા માટે? અહીંયા ભગવાન છે, સાક્ષાત ભગવાન છે. સમૌ સરળમાં આપણે ગયેલા, સાક્ષાત પ્રભુને નિહાળેલા, એ વખતે એટલો ભાવ નહીં આવેલો, અને એ જ ભાવ અત્યારે આપણે અહીંયા કરવો છે કે સમૌ સરળમાં કરેલી ભૂલ અહીંયા કમસે કમ નીકળી જાય. તો આ રીતે જીન રૂપનું દર્શન આપણે કર્યું અને જીન ચૈતન્યનો સ્પર્શ પણ આપણે કર્યો. હવે આપણે પહેલું ચરણ લેવું છે જીન ગુણ દર્શન. રૂપ દર્શન હજુ સહેલું છે કે પરમાત્માની મુખ મુદ્રામાં શાંત રસ દેખાય છે, એ આંખોમાં કરુણા દેખાય છે, તમે તરત ઝીલી લો. પણ હવે પ્રભુના ગુણને જોવું છે, પ્રભુની વિતરાગ દશા. પ્રભુ આટલા સ્વસ્થ એકદમ ઉદાસીન દશામાં કઈ રીતે છે? કારણ પ્રભુ વિતરાગ છે, એમને કશું જોઈતું જ નથી. બધા પદાર્થો પરના, બધી વ્યક્તિઓ પરના બધા જ રાગથી એ પર બની ચૂકેલા છે. જેમને કશું જોઈતું જ નથી એ સ્વમાં સ્થિત હોય, અને પ્રભુ સ્વમાં પ્રતિષ્ઠિત છે. માટે જો એમની મુખમુદ્રા ઉપર પણ કેવી કાંતિ ઝળકી રહી છે, તો એ પ્રભુની વિતરાગ દશા, એ પ્રભુની ઉદાસીન દશા તમે જુઓ તો તમને લાગે કે મેં પ્રભુના ગુણનું દર્શન કર્યું. કાંતિ વિજય મહારાજ બહુ સારા ભક્તિ યોગાચાર્ય છે. એ સુવિધરાજ ભગવાનની સ્તવનામાં આ પ્રભુના ગુણ દર્શન તરફ આપણને બહુ જ મજાથી લઈ જાય છે. સ્તવન છે, ગુજરાતી ભાષામાં છે. એમાં એ કહે છે, ત્રિગળે રત્ન સિંહાસન બેસી ચિહુ દિશી ચામર ઢળાવે, અરિહંત પદ પ્રભુતાનો ભોગી તો પણ જોગી કહાવે. ભગવાન સમોસણમાં બેઠેલા હોય, ત્રિગળે રત્ન સિંહાસન બેસી, સમોસરણમાં રત્નના સિંહાસન પર બિરાજમાન થયેલા છે, ચામરો વિંજાઈ રહ્યા છે, 64 ઇન્દ્રો સેવામાં છે. આ બધું જ છે, પણ પ્રભુ માટે કશું જ નથી. આપણી ભૂલ શું થઈ ખબર છે? કેટલી વાર સમોસણમાં જઈ આવ્યા, યાદ આવે છે કે યાદ આવે છે? સમોસણમાં આપણે બધા ગયેલા છીએ, ભૂલી ગયા? યાદ રાખો, એ જ ઘટના તીવ્ર રીતે હેમ્બર થાય કે જે ઘટના તમારા ચિત્તને ઝકઝોરી ગયેલી હોય. જાતિ સ્વર્ણ થાય ક્યારે થાય છે? એક ઘટના તમારા ચિત્તને એકદમ હેમ્બર કરી ગઈ, અને પછી એવી જ ઘટના બીજા જન્મમાં ખુલે ને ત્યારે થાય, આના તાળાવાળા ક્યાંક મળતા લાગે છે. સમોસણમાં જઈ આવેલા માત્ર જિજ્ઞાસાને વશ, માત્ર કુતૂહલને વશ, અને ગયા તો પણ જોયું શું? જોવાનું હોતી જોયું જ નહીં. પ્રભુની ઉદાસીન દશા જોઈ જ નહીં, રત્નનું સિંહાસન જ જોયું. આ પ્રાતિહાર્યો જે છે એ તો છે જ. એ પ્રાતિહાર્યોને જોવા માટે આપણે જવાનું નથી, આપણે તો પ્રભુની પરમ ઉદાસીનતાને જોવા જવાનું છે. એ પરમાત્માના ચહેરા ઉપર જે ઉદાસીન દશા છે એને આપણે જોવાની છે. બાકી તો કોડી ગમે ઉભા દરબારે, જય મંગલ સુર બોલે,
ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે દિશે ઇમ ત્રીણ તોલે. કરોડો કરોડો દેવતાઓ પ્રભુની સેવામાં હોય છે, ભગવાનની સ્તુતિ કરનારા દેવતા હોય છે. આ બધું ચાલે છે. પ્રભુ તમે આમાં નથી, આ જ તમારી મોટા મોટી વિશેષતા છે. આ બધું છે, પ્રભુ એમાં નથી. આ ઉદાસીનતાનું દર્શન, એના દ્વારા આપણે ઉદાસીનતાનો સ્પર્શ 5-5 ચરણે એ રીતે કરવાનો છે કે તમારી પાસે પણ ઘણું બધું છે, પણ એનો સ્પર્શ અંદર ન હોય. કે મકાનમાં તમે રહેતા હોય, લક્ઝુરિયસ ફ્લેટમાં તમે રહેતા હો, સારા કપડાં પહેરો છો, બહારથી બધું જ છે, ઓડી કારમાં કદાચ ફરતા હશો, પણ એ બહાર છે, તમે ભીતરથી ન્યારા છો. ઉદાસીન દશાનો સ્પર્શ થશે ત્યારે આ ઘટના ઘટશે. પણ એના માટે પ્રભુની ઉદાસીન દશાનો દર્શન તો થવું જોઈએ ને. એક વસ્તુ તમને કહું, તીર્થંકર ભગવંતો જન્મથી ઉદાસીન દશામાં હોય છે. આપણી દૃષ્ટિના ક્રમમાં તમને ખ્યાલ હશે, 8 દૃષ્ટિમાં કે 5મી દૃષ્ટિએ સમ્યક દર્શન મળે છે, સ્વાનુભૂતિ. 6ઠ્ઠી દૃષ્ટિએ ઉદાસીન દશા મળે છે. દેશવૃત્તિ શ્રાવક પાસે અને સર્વવૃત્તિ સાધુ પાસે ઉદાસીન દશા હોય છે. તો સાધુ પાસે જે ઉદાસીન દશા હોય છે, 6ઠ્ઠી દૃષ્ટિમાં એ પ્રભુને, તીર્થંકર પ્રભુને ગ્રહસ્થપણામાં 5મી દૃષ્ટિમાં છે. ગુંઠાણું 4થું છે, દૃષ્ટિ 6ઠ્ઠી છે. કેમ? ઉદાસીન દશા નાનપણથી મળી ગઈ છે. કલ્પવૃક્ષના ફળો દેવ લાવે છે, એને ખાવાના છે. અમૃત જે છે પીવાનું છે, અમૃત પાને ઉછર્યા. પણ આ બધા જ પ્રભુ પર છે. કારણ આ બધું જે થઈ રહ્યું છે એ તીર્થંકર નામ કર્મના ઉદયથી થાય છે. એક વસ્તુ યાદ રાખો, કર્મના ઉદયથી મળે તમારું નહીં. સમોસરણ થયું એ પણ તીર્થંકર નામ કર્મના ઉદયથી. અને ઔદૈક ભાવની ઘટનામાં પ્રભુ ક્યારે ભળી શકે? કોઈ પણ સાધક ન મળે. સાતા વેદ્યનો ઉદય હોય તમને સુખ મળ્યા કરે, પણ એ સુખમાં તમે જો રાગ કરો તો બંધ અસાતાનો કરવાના પાછા. ફરી અસાતા આવશે, સાતા નહીં આવે. એટલે સાતા વેદ્ય કર્મના ઉદયથી શરીર સુખમય હોય, પરિવાર પણ સારો મળેલો હોય, બીજી બધી રીતે તમને શાંતિ હોય. એ સાતા વેદ્યનો ઉદય ખરો, પણ ઉદયમાં તમારે જવાનું નહીં પાછું. ઉદયમાં ભળ્યા તો નવો બંધ થઈ જવાનો. અસાતાનો પણ ઉદય ચારે શું કરશે? અસાતાના ઉદયમાં પણ ભળવાનું નહીં, એને જોવાનું. તાવ આવ્યો છે, દવા લઈ લો. મને તાવ આવી ગયો, મને આમ થઈ ગયું, કોઈ હાય હોય નહીં. તમે કહેવાના શરીરને તાવ આવ્યો, મને ક્યાં આવ્યો છે? બરાબર ને? તાવ કરે આવે શરીરને, તમને ક્યાંથી આવે? તો તીર્થંકર નામ કર્મના ઉદયથી નાનપણથી જે થઈ રહ્યું છે એ પણ ઔદૈક ભાવની ઘટના છે. અને ઔદૈક ભાવની ઘટનામાં તીર્થંકર ભગવંતનો આત્મા તો રાચે નહીં, કોઈ પણ સાધક પણ રાચી ન શકે. ઔદૈક ભાવ છે, ચાલ્યા કરે છે. પણ જો ઔદૈક ભાવમાં ગયા, બહુ સારું છે એમ, તો લપટાઈ ગયા. માત્ર તમારો ભાવ ક્ષાયોક્ષમિક, ક્ષાયિક, પારિણામિક, નિશ્ચય દૃષ્ટિએ માત્ર પારિણામિક ભાવ એ તમારો છે. કે શુદ્ધ સ્વરૂપ તમારું જે છે એ જ તમારો સ્વભાવ, એમાં જ તમારે સ્થિર રહેવાનું છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ એ જ તમારું સ્વરૂપ છે, એ જ તમારો પારિણામિક ભાવ, એમાં તમારે રહેવાનું છે.
તીર્થંકર ભગવંતો જન્મથી છઠ્ઠી દૃષ્ટિ હોય છે, કારણ કે ઉદાસીન છે. હું ઘણીવાર અંજન સલાકાના મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે અંજન સલાકાના દૃશ્યોમાં સૌથી મહત્વની ઘટના બે જ જોવાની છે: પ્રભુનો લગ્નોત્સવ અને પ્રભુનું રાજ્યાભિષેક. લગ્ન કરવું પડે છે, બીજી કોઈ રીતે કર્મ ખપે એમ નથી. અને આ જન્મમાં બધો જ ક્ષય કરીને મોક્ષમાં ચાલ્યા જવાનું છે, એથી કરીને લગ્ન કરવા પડે છે. એક ભોગાવલી કર્મના ઉદયને કારણે પણ એ લગ્ન વખતે એ લગ્નોત્સવમાં પ્રભુની મૂર્તિ બિરાજમાન થયેલી હોય, પ્રભુની મૂર્તિ તરફ જુઓ, જો મોટા ભગવાન હોય તો એ જ ઉદાસીન દશા ત્યાં છે. લગ્નની ક્રિયા ચાલી રહી છે, એક સાંસારિક ઘટના છે, બાહ્ય જીવનની ઘટના છે, એની જોડે મારે કંઈ લાગતું વળગતું નથી. રાજ્યાભિષેક પણ કેમ કરવો પડે છે? પિતા કહે છે કે તું એક દિવસ પણ રાજા નહીં બને તો હું તને દીક્ષાની રજા નહીં આપું. ચલો ભાઈ, કરી લો રાજ્યાભિષેક, મને દીક્ષાની રજા તો આપો. અને એ રાજ્યાભિષેક થાય ત્યારે પરમ ઉદાસીન ભાવમાં પ્રભુ છે. અને એ પરમ ઉદાસીન ભાવ હોવાને કારણે પ્રભુના સાધના કાળમાં પણ કેટલી ઉદાસીન દશા છવાયેલી હોય છે. પ્રભુ મહાવીરના સાધના જીવનની એક ઘટના કહું. એકવાર પ્રભુ સાધના કાળમાં તીર્થંકર બન્યા પહેલા ગંગા નદીને કાંઠે ગયેલા. પ્રભુને પેલે કાંઠે જવું છે અને ગંગા નદી હોડીમાં જ ઉતરાય. હોડી એક ખાલી હતી. પ્રભુ હોડીમાં બિરાજમાન થયા છે. સામે કાંઠે હોડી પહોંચી પણ ગઈ. ભારતમાં લગભગ ન ઘટે એવી ઘટના ત્યાં ઘટી. કોઈ પણ ભારતીય માણસ હોય, સંતોનો અનુરાગી તો હોય જ. સંત કોઈ પણ પંથના હોય પછી. આ તો પ્રભુ જેવા પ્રભુ છે, તો પ્રભુને જોવા માટે દ્રષ્ટિ જોઈ. નાવિક અનાળી માણસ હતો. કે પૈસા લાવો, પહેલા નાવમાં બેઠા, પૈસા લાવો પછી જવા દઈશ. પ્રભુ પાસે પૈસા તો છે નહીં. તો એણે કહ્યું, રેતમાં બેસી જાઓ, જ્યાં સુધી પૈસા નહીં મળે તો તમને જવા નહીં દઉં. એ ગંગા નદીની બપોરના 12 વાગ્યાની ધાણી ફૂટ રેતીની અંદર પ્રભુ બિરાજમાન થયા. પરોઠી મારી તો પ્રભુ બેસવાના છે જ નહીં. 12.5 વર્ષ જેને ઉત્તમ વીરજી ભૂમિને ઠાયા હો. પરોઠી મારી તો બેઠા જ નથી 12.5 વર્ષમાં. પ્રભુ ઉભળક પગે બેઠા છે. બળબડતી રેતી નીચે છે. આપણે તો 5 મિનિટ રેતમાં ચાલી ન શકીએ, બેસી ન શકીએ. પ્રભુ હતા. સંઘાણ બળ મજબૂત હતું, શરીર બળ મજબૂત હતું. કલાક, 2 કલાક, 3 કલાક રેતમાં બેસવું પડ્યું. પછી એક પરિચિત કોક નીકળે છે. અરે, આ તો વર્ધમાન કુમાર છે, સિદ્ધાર્થ રાજાના પુત્ર, સંન્યાસી બનેલા છે. હોળીવાળાને પૈસા આપ્યા. પ્રભુ ત્યાંથી વિહાર કરે છે. વિહાર કરી થોડે આગળ ગયા. સરસ મજાનું વૃક્ષ હતું. પ્રભુ ત્યાં સાધનામાં ઊભા રહે છે. એ વખતે આ ચરણ સૂત્રમાં પ્રશ્ન કરાયો કે આટલી મોટી ઘટના પ્રભુના શરીર ઉપર ઘટી ગઈ છે, પ્રભુને આનું સ્મરણ હોય કે નહીં? હમણાં જ ઘટી છે ને. 3 કલાક બળબડતી રેતીમાં બેસવાનું થયું છે અને હવે સાધનામાં જવું છે. સાધનામાં જતા પહેલા પ્રભુને એ ઘટનાની યાદ હોય કે ન હોય? એટલું સરસ સૂત્ર આચારાંગમાં આવ્યું છે. ઈયાયમ શિવરાલાયમ ગચ્છઈ ણાય પુત્તે અશરણાય. ભગવાનને એ ઘટનાનું સ્મરણ નથી. ગચ્છઈ ણાય પુત્તે અશરણાય. શિષ્યને નવાઈ લાગે છે.
અરે પણ આવું તો કેમ બની શકે? પણ સામાન્ય સાધકને તો ઓર નવાઈ લાગે. કોઈ કડવું વચન કહે તો યાદ આવ્યા વગર રહે નહીં. ઘણી વાર કહું, કોઈએ તમને 4 વાગે કંઈક કડવા વચનો કીધા, 30 સેકન્ડ 40 સેકન્ડ, 4 વાગે ઘટના શરૂ થઈ, 4 ને 1 મિનિટે ઘટના પૂરી થઈ ગઈ. 4 ને 1 મિનિટે ઘટનાનું ડેડ બોડી રહ્યું ને. ઘટના પૂરી થઈ ગઈ, શું રહ્યું? ઘટનાનું ડેડ બોડી. હવે એ ડેડ બોડી ઉચકીને તમે કેટલું ચાલવાના? બોલો બોલો, કેટલા દિવસો? સાધક તરીકે કમસે કમ નક્કી કરો કે આવી કોઈ પણ ઘટના હોય એનું સ્મરણ ન રહે, ભૂમિકાએ પહોંચવું છે, પણ કદાચ સ્મરણ રહે તો પણ ફટાફટ એની અસરમાંથી મારે મુક્ત થવું છે. ક્રોધ આવે ત્યારે એવા સૂત્રો તમારી પાસે તૈયાર જોઈએ. એ સૂત્રોનું ચિંતન કરો, ક્રોધ જતો રહે. રાગ આવ્યો, એવા સૂત્રો નોટમાં હાથ વગા જોઈએ. એ સૂત્રો ઉપર ચિંતન કરો, રાગ જતો રહે. તો શિષ્ય પૂછે છે, આટલી મોટી ઘટના પ્રભુના શરીર ઉપર ઘટી, પ્રભુને સ્મરણ કેમ નથી? તો કહે છે, બહુ મજાની વાત કહે છે, અદ્ભુત વાત છે કે જ્યારે ઘટના ઘટી ત્યારે પ્રભુ ઘટના સાથે જોડાયા નહોતા, તો પાછળથી સ્મરણ કોણ કરે? ઘટના ઘટી ત્યારે પ્રભુ ઘટનામાં નહોતા, પ્રભુ સ્વમાં હતા. કેટલી સરસ વાત છે. ઘટના ઘટના છે, તમે છો, શેડબેડ કેમ કરી નાખો છો? ઘટના ઘટના છે, તમે છો. તમારે ઘટના લેવા દેવા શું? એ તો મને કહો. અને એમાં જે ઘટનાનો પ્રેરક છે, કારક છે, એ તો નિમિત્તરૂપ છે જ નહીં. એ વ્યક્તિએ ગાળ બોલી, શેના કારણે? તમારા કર્મને કારણે. માનું કે ના માનું? એને ગાળ કેમ આપી તમને? લોજિક છે તમારી પાસે? કર્મ ગ્રંથો ભણેલા નહીં હોય કદાચ, પણ કર્મ સાહિત્યની વાતો તો સાંભળી જશે પ્રવચનોમાં. તો તમારા કર્મને કારણે એને ગાળે આપવાનો વિચાર થયો. તમારી સાધક તરીકેની ભૂમિકા એટલી ઉચકાવી જોઈએ, અડધો કલાક નોનસ્ટોપ કડવા વચનો કોઈ તમને કહે ત્યારે તમારો ઓનો એક ભાવ આવે, મારું કર્મ કેટલું ખરાબ છે કે આવા સજ્જન પુરુષને પણ આવી ગાળો બોલાવરાવે છે, અને આવા સજ્જન પુરુષને કર્મનો બંધ કરાવરાવે છે. અને એ સજ્જન બોલતા બંધ થઈ જાય, તમે કહો, અંકલ મને સુધારવા માટે તમે મહેનત કરી, આભાર. થોડું ઠંડુ પાણી પીઓ, જ્યુસ પીઓ, તમારા ગળાનો શોષ પડ્યો હશે. એક વાત મારે તમને પૂછવું છે, એક સાધક અને એક સામાન્ય માણસ, વોટ્સ ધ ડિફરન્સ? ફરક ક્યાં છે? એક મજૂરને પણ આપણે કહીએ, ઓ બહુ સારો, હો સરસ કામ કર્યું, થેન્ક્સ, ખુશ થઈ જાય. અને એ થોડો મોડો આવ્યો, હરામખોર ક્યાં રોકી ગયો હતો, શું કરે છે, મારું કામ કરતો નથી બરોબર, તો એને અપમાન લાગશે, ખોટું લાગશે. તમે પણ એ જ ભૂમિકા ઉપર હો. તમને કોઈ કે તમે બહુ સારા એટલે સરસ ફૂલાઈ જાઓ, તમે કોઈ કે તમે બહુ ખરાબ એટલે તમે એકદમ જે છે દુઃખી થઈ જાઓ. તમે એક સામાન્ય મનુષ્યમાં અને એક સાધકમાં ચેતનાની દૃષ્ટિએ ફરક શું પડે? બોલો. આપણે કોઈ વસ્ત્રોથી ફેરફાર કરવાનો નથી કે વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં આવી ગયા, 30મી તારીખે પાછા બદલાઈ જવાના બધા. પરમેનન્ટ વ્હાઇટમાં આવો, તમારું આમંત્રણ છે. પરમેનન્ટ વ્હાઇટમાં આવી જવું હોય તમારું આમંત્રણ. હું તો છે ને તમને બધાને મેઘ કુમાર કહેતો હોઉં છું કે જે સંસારમાં રહેવા છતાં
વૈરાગ્યની કગાર પર ખડેલો હોય, અને આ બાજુ જોવું તો આગળ ચંદનાજી, પાછળ સુરસાજી, આગળ બધા ચંદનાજી છે, પ્રભુ મહાવીર સાધ્વીજીઓ, અને પાછળ બધી પ્રભુની શ્રાવિકાઓ સુરસા. બરાબર? કેવી શ્રદ્ધા સુરસા પાસે હતી બોલો. મને તેમ થાય કે તમને સુરસા જેવી ઈર્ષા નથી આવતી? આવે જ ઈર્ષા. પ્રભુનો એક શબ્દ મળ્યો ધર્મલાભ, અને એ પણ પ્રભુના શ્રી મુખેથી નહીં, એક શ્રાવક દ્વારા. એ અંબળ શ્રાવક ચંપાનગરી ગયેલો, પ્રભુ ત્યાં બિરાજમાન. પૂછ્યું, પ્રભુ રાજગીરી જાઉં છું, કઈ કામ? તો કે હા, મારી શ્રાવિકા છે સુરસા, એને ધર્મલાભ કહે છે. અને અંબળ શ્રાવકે સુરસા માતાને કહ્યું, દેવી, તમને પ્રભુએ ધર્મલાભ કહેલો છે. તો પ્રભુના સ્ત્રી મુખેથી ધર્મલાભ મળ્યો નથી. એક શબ્દ પ્રભુનો, એ પણ વાયા એક શ્રાવક દ્વારા મળ્યો છે. અને સુરસા જેવી જે હાલત થાય છે, આંખમાંથી આંસુ 14 વર્ષે જાય છે, ગળે ડુસકા છે, શરીરે રોમાંચ. પ્રભુ જે દિશામાં બિરાજમાન એ દિશામાં ઘૂંટણીએ પડી જાય. ડુસકા છે, પણ ડુસકામાંથી ચડાઈ આવતા શબ્દો હતા, પ્રભુ તું ક્યાં? તું ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, હું તારા ચરણોની નાચિત દાસી, તું મને યાદ કરે. પ્રભુ, તારા ઋણમાંથી હું મુક્ત ક્યારે થઈશ? પ્રભુનો એક શબ્દ એક શ્રાવક દ્વારા મળ્યો. સુરસાજીની આ હાલત થઈ. પ્રભુના સેંકડો હજારો શબ્દો રોજ પ્રભુના પ્રતિનિધિ જેવા સદગુરુ દ્વારા તમને મળે, તમને શું થાય છે? હું મારા ચોમાસામાં એક વાત શરૂઆતથી કહેતો હોઉં છું. એક પ્રવચન મારે એવું કરવાનું છે જે ડુસકાની પ્લેબેક પર હોય. કે પ્લેબેક વગર ગાવાની મજા આવે કે કોઈ પણ સંગીતકારને? એ ભલે ભીમસેન જોશી જ હોય, પ્લેબેક તો જોઈએ. એક પ્રવચન આપણે કરવું છે, આખું ઓડિટોરિયમ પૂરું હિપકા ભરતું હોય, ધ્રુસકે રડતું હોય, અને મારે ભીના અવાજે બોલવાનું હોય. તમને ડુસકા આવતા જ નથી. મુંબઈ ગોવાના ટેગમાં પર્યુષણના પ્રવચનમાં મેં કહેલું, પાછળના મોટા હોલમાં વ્યાખ્યાન હોય. પર્યુષણમાં પ્રત્યેક કરોડ પર મોટા હોલમાં હોય, 1000 શ્રાવકો હોય. તો મેં પર્યુષણના પ્રવચનમાં કહ્યું કે આજે તમારું વંદિત્વ મારે ડુસકાની પ્લેબેક પર સાંભળવું છે. કમસે કમ તમને આખા વંદિતાનો અર્થ ખ્યાલ નથી. તમ નિંદે તંચ ગરિહામે, એ તો તમારે ખ્યાલમાં છે. કારમાં તમે આવ્યા છો પ્રતિક્રમણ કરવા માટે, તમારા 10મા માળથી લિફ્ટમાં તમે નીચે ઉતરેલા છો, આરંભ સમારંભ વિરાધના આ બધું કરીને તમે આવેલા છો, અને એ પહેલા વ્રતની વિરાધનાનું જ્યારે મિચ્છામી દુક્કડમ દેવાનું હોય, તમ નિંદે તંચ ગરિહામી, એ વખતે ડુસકા ના આવે શું થાય મારે પૂછવું છે. બોલો, એક કોઈ વંદિત્વ તમે ડુસકાની પ્લેબેક પર બોલ્યા છો? ક્યાં ગયા તમારા ડુસકા? આંખો બીરી કેમ બંધી નથી? યાદ રાખો, કોરી આંખોએ પ્રભુનું દર્શન ન થાય એટલું જ નહીં, કોરી આંખે પ્રભુના શબ્દો સંભળાય પણ નહીં. પ્રભુના શબ્દો માત્ર ભીની આંખે જ તમે સાંભળી શકો. મારા ભગવાને પર્સનલી ફોર મી કહ્યું છે. અમે લોકો આચાર્ય સૂત્ર વાંચીએ ને ત્યારે અમારી આંખો ભીની હોય. પર્સનલી ફોર મી, ભગવાને આ તો મારા માટે જ કહ્યું છે. વાહ, કેટલી અદ્ભુત વાત કરી. એક સૂત્રને બોલતા હોઈએ, આંખમાંથી આંસુ ઝરતા.
બસ તમારી આ જ ત્રુટિ રહી ગઈ. પ્રવચનો સંભળાયા પણ વિનાશ નહીં આવે. વિનાશપૂર્વકનું એક પ્રવચન કાફી છે. કારણ કે તમારે તમારી સાધનાને વિનાશથી જ ઉઠાવવી છે. આટલું નક્કી રાખો. અહોભાવથી જ તમારી સાધનાને ઉઠાવવી છે. અહોભાવ એ શુભ. પછી એમાં વેગ આવશે. એ ક્રિયામાં એકદમ વેગ આવશે. વેગ એવો આવશે કે તમારા મનના વિચારો પાછળ રહી જશે. સાધનાનો વેગ એટલો જોઈએ છીએ કે તમારા મનની ગતિ કરતા સાધનાની ગતિ વધારે હોય. આનંદગંજી ભગવંતે 15મા સ્તવરમાં કહ્યું, દોડત 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 દોડ્યો જેથી મનની રે દોડ. સાધના માર્ગમાં મનની દોડે દોડવાનું છે. તો તમારા મનની જે ગતિ છે એના કરતાં તમારી સાધનાની ગતિ આગળ વધવી જોઈએ. જેમ સુપરસોનિક વિમાન હોય એની ગતિ કેટલી છે? અવાજ કરતાં વધારે. એ પોતે જ અવાજ છોડશે એ પણ એની અંદર નહીં આવે. અવાજ કરતાં એની ગતિ વધી ગઈ. એમ વિચાર કરતાં તમારી સાધનાની ગતિ વધે તો શુભનો વેગ આવ્યો કહેવાય. એમાંથી શુદ્ધ એટલે સ્વગુણનું સ્પર્શાય. આખી વિધિ આ જ છે. નિશ્ચયમાં જવાની તમારા માટેની વિધિ આ જ છે. કોરી નિશ્ચયની વાતો ક્યારે સાંભળતા નહીં. એ નિશ્ચયની વાતો સાંભળીને રહ્યો સયો અભાવ પર તમે ઉડાડી નાખશો. આ દર્શન કર્યા શું મળ્યું? આ પ્રતિકારનું કર્યા શું મળ્યું? છોડો. નિશ્ચય નયા ભાસવાળા જેમની પાસે પ્રભુનો નિશ્ચય નથી એ લોકો આવી વાતો કરી પણ શકે. કારણ એમને બિચારાનો ખ્યાલ પણ નથી. એમની પાસે પરંપરા પણ નથી એવી. આપણી પાસે એક પરફેક્ટ ટ્રેડિશન છે. પ્રોપર અને પરફેક્ટ. આવી ટ્રેડિશન દુનિયામાં ક્યાંય નથી. તો વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સિંગ છે. વ્યવહાર એટલે આ જે આપણે ક્રિયાઓ કરીએ છીએ પણ એ ક્રિયાઓને પ્રોપરલી કરવી પડશે. એ વંદિત બોલણ ડુસકા ન આવે, એ સામાયિક કરવાનો અહોભાવ પણ ન આવે તો કેમ ચાલે? તો એક એક ક્રિયા અહોભાવપૂર્વક કરો. પ્રભુનું દર્શન કરો. આંખમાંથી આંસુની ધારા છલકાય. કાલે હું પણ તમારી સાથે આવવાનું છું દાદા પાસે. કાલ સાંજે એક્ઝેક્ટ 6 વાગે આપણે નીકળવાનું છે. દાદાની પાસે પહોંચી જઈશું. પછી દાદાને જોતો હોઈશ. ક્યારેક ભક્તોને જોવાનું બંધ થઈ જશે. ઘણી વાર કહું કલાપુરુષોની દાદા જ્યારે બેઠેલા હોય ને શંકેશ્વર પ્રભુના દરબારમાં ત્યારે મૂંઝવણ થાય કે દાદાને જોવા દાદાના ભક્તને જોવું. એમ હું જ્યારે ઉઠીશ ને ત્યારે તમારા બધાની આંખો સામે જોઈ લઈશ. અને હું ઈચ્છું છું કે તમારા બધાની આંખો ભીની ભીની થયેલી હોય. માત્ર આંખમાંથી આંસુ વયા કરતા હોય. અને એક વાત યાદ રાખજો, આંખમાંથી આંસુ ઝરતા હશે, કદાચ આંખોની આગળ એ બાષ્પજલનો પડદો છવાયેલો હશે તો પણ એ પડદા સ્વસ્વરૂપ જે દર્શન થશે એ અદ્ભુત પ્રભુનું દર્શન હશે. એટલે કાલે પ્રભુનું અદ્ભુત દર્શન આપણે કરવું છે. તો પ્રભુની ઉદાસીન દશાનું દર્શન. તો શું કહ્યું આચાર્ય શાસ્ત્રીએ? કે જે વખતે ઘટના ઘટી પ્રભુ ઘટનામાં હતા જ નહીં, પ્રભુ સ્વમાં હતા. પ્રભુ અનાર્ય દેશમાં પધાર્યા. અનાળી લોકો હતા. લાકડીઓ લગાવતા ભગવાનની પીઠ ઉપર. શિકારી કૂતરા છોડતા. જે પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચે લોચા ગાળી લેતા. પ્રભુ આગળ જતા, ધ્યાનમાં પરોવાતા. પૂછવામાં આવ્યું કે આ ઘટના ઘટી ગઈ આટલી મોટી, પ્રભુને સ્મરણ હોય કે નહીં? તો કે ન, પ્રભુને સ્મરણ નથી. કેમ? ઘટના હતી, પ્રભુ હતા. પ્રભુ ઘટનામાં હતા જ નહીં ને. આખરે તમારે તમારો ઉપયોગ ક્યાં મૂકવો એ તમારા હાથની વસ્તુ છે. તમને જ એક વાત કહું તમારી ભૂમિકા ઉપર. તાવ આવેલો છે, હેડેક છે, બોડી એક છે, પીડા બહુ થાય છે. કદાચ ક્રોસિન કે મેડાસિન લીધી પણ હજુ અસર થઈ નથી. તમારે આખો ઉપયોગ ક્યાં જાય છે એ વખતે? દુખાવા તરફ. તમારું મન ક્યાં જાય એ વખતે?
શરીરનો દુખાવામાં જાય. એ વખતે સમાચાર મળે કે 5 કરોડની લોટરી લાગી ગઈ છે, ટેક્સ કપાતા કપાતા પણ તમે 3.5 કરોડ તો નેટ આપણી પાસે આવે એમ છે. તરત જ હિસાબ શરૂ થઈ જાય. 3.5 કરોડ એક લક્ઝુરિયસ ફ્લેટ લઈ લઈએ, એક ઓડી કાર લઈ લઈએ, એક આ લઈએ, એક આ લઈએ. દુખાવો પેલો ક્યાં જાય? દુખાવો ત્યાં જ છે. થયું શું? તમારો ઉપયોગ એ દુખાવામાંથી 5 કરોડ માંગ્યો. તો તમારા ઉપયોગને તમે શરીરમાંથી 5 કરોડમાં મૂકી શકો, તો સાધક તરીકે તમે તમારા ઉપયોગને શરીરમાંથી આત્મતત્વમાં ન મૂકી શકો. તો આ છે જીનો ગુણ દર્શન. એટલે કાલે પ્રભુના રૂપનું પણ દર્શન કરવું છે, પ્રભુના ગુણનું પણ દર્શન કરવું છે, અને કાલ સાંજ સુધીમાં આપણે પ્રવચનની અંદર તો સ્પર્શનની ભૂમિકા સુધી પહોંચી જવું છું. એટલે કાલ સાંજે દર્શનથી સ્પર્શનની આખી ભૂમિકાનું પ્રેક્ટિકલ દાદા પાસે થવું જોઈએ. થિયોરિકલ સમજાવી દઉં છું, અહીંયા પ્રેક્ટિકલ ત્યાં થવું જોઈએ. તો જીનો ગુણ દર્શન પહેલું ચરણ. પ્રભુ દેખાયા નથી, હજુ દેખાયા છે. પ્રભુના દર્શન કર્યા. કોણે કર્યા? કોણે કર્યા? રત્નસુંદર સુરીજીને પ્રવચન પછી મુંબઈમાં એક ભક્તે પૂછ્યું, સાહેબ પાલિતાણા જઉં છું કામકાજ, સાહેબ કે કામ શું હોય? ત્યાં દાદાની ભક્તિ કરું, તને યાદ કરજો. બીજી સવારે વ્યાખ્યાન, પેલા ભાઈ પાછા હાજર. વ્યાખ્યાન પૂરું થયું. રત્નસુંદર સુરી પૂછ્યું, તમે પાલિતાણા જવાના હતા ને? અરે સાહેબ જઈને આવ્યો, મારે ક્યાં વિહાર કરવાનો હતો કે છે. ફ્લાઇટ પકડી ભાવનગર, ભાવનગરથી ટેક્સી પકડી પાલિતાણા, ધર્મશાળામાં થોડો નાસ્તો વાસ્તો કરી લીધો, ફ્રેશ થઈ ગયો, પૂજાના કપડાં પહેરી લીધા, રિક્ષામાં તલાટી, ડોળીમાં ઉપર. પ્રભુની પૂજા કરી, ડોળીમાં નીચે, પાછું રિક્ષામાં ધર્મશાળામાં થોડુંક ખાધું, ટેક્સીમાં ભાવનગર ને રાત્રે ફ્લાઇટમાં મુંબઈ. તો સુંદર સુરી કહે તો ઠીક છે, પણ તમે દાદાની પૂજા કરી ત્યારે દાદાને મુગટ કેવો હતો એ જરા મને કહેશો? પેલા ભાઈ કે સાહેબ તમે આટલો અઘરો સવાલ પૂછો છો, મારે ફરીથી પાલિતાણા જવું પડશે. આ તમારી હાલત છે. દાદાની પૂજા કરી, દાદાનું દર્શન કર્યું, દાદાની આગેરો તને ખ્યાલ નથી, દાદાના સ્વરૂપનો બાહ્ય સ્વરૂપનો તને ખ્યાલ નથી, તો આંતર સ્વરૂપનું દર્શન તે કેવી રીતે કર્યું? તો જીનું ગુણ દર્શન એટલે પ્રભુનું આંતર દર્શન. અને એ દર્શન આપણને થાય એના માટે પણ આપણે માત્ર પ્રભુને પ્રાર્થના જ કરવાની છે. હવે પ્રેક્ટિકલ. શરીર ટટ્ટા, આંખો બંધ. ધીરે 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 શ્વાસ લો, ધીરે 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 શ્વાસ છોડો. ઊંડો શ્વાસ લો, પૂરેપૂરો શ્વાસ પૂરેપૂરો બહાર કાઢો.
શ્વાસ લેવાય છે ત્યારે વિચારો કે પોઝિટિવ એનર્જી અંદર આવી રહી છે. શંકેશ્વર દાદાના ઓરા ફિલ્ડમાં કલા પૂર્ણેશ્વરી દાદાના ચરણોમાં આપણે બેઠા છીએ. એક સઘન પોઝિટિવ એનર્જી આપણને મળી રહી છે. શ્વાસ લો છો, પોઝિટિવ એનર્જી અંદર જાય છે. શ્વાસ છોડો છો, નેગેટિવ એનર્જી બહાર આવે છે. શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે. તમે માત્ર એ ઘટનાના દ્રષ્ટા છો. દોઢ મિનિટ एकदम सघन अभ्यास, भाव प्राणायाम. શરીર ટટ્ટાર, એક પણ વિચાર નહીં. હવે વિચાર આવશે નહીં, આવશે તરત પકડાઈ પડી જશે. વિચાર આવે તરત ડિલીટ કરી નાખો. બીજું ચરણ ભાષ્ય જાપ. तिथैरा मे पश्यन्तु, 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 तिथैरा मे पश्यन्तु. ત્રીજું ચરણ માનસ જાપ. આજ પદનો મનની અંદર જાપ કરો. એકદમ એકાગ્રતા, ટોટલ કોન્સન્ટ્રેશન, ટોટલ. There should be the totality. મનને માત્ર
એક ખીટી ઉપર ટેકવી દેવાનું છે. મન ક્યાંય બહાર ન જાય. તમે તમારા મનના વોચમેન છો. માત્ર એક પદ પર મન સ્થિર છે. ન વિચાર, ન નિદ્રા, માત્ર એકાગ્રતા. તિથ્થય રામે પશ્યંતુ, એનો અર્થ છે અનંત તીર્થંકર ભગવંતોનો પ્રસાદ, કૃપા મારા પર ઉતરો. પ્રભુની કૃપા તો સતત ઉતરી જ રહી છે. તમે તમારા મનના પાત્રને એકદમ સ્થિર કરી દો અત્યારે, તો પ્રભુની કૃપાનો સ્વભાવ રૂપે તમે અનુભવ કરી શકશો. કલાપુરુષરી દાદા કહેતા, પ્રભુ આ રહ્યા. કેમ? એમને હર ક્ષણે પ્રભુનો સાક્ષાત્કાર થતો, પ્રભુની કૃપાનો અનુભવ થતો. તમે પણ ચિત્તને એકાગ્ર કરી દો તો પ્રભુના પ્રસાદનો અનુભવ અત્યારે કરી શકો છો. રિયલી તમે ફીલ કરી શકો કે એક સમભાવના આંદોલનો ઉપરથી વરસી રહ્યા છે અને તમારી ભીતર એ સૌભાવના આંદોલનો ઝીલાઈ રહ્યા છે. માનસ જાપ, માત્ર મન એ પદ પર જ છે, બીજે ક્યાંય નથી. ચોકસાઈથી જોઈ લો. એક સૂક્ષ્મ વિચાર પણ ન હોય એ જોઈ લો. બે મિનિટ સઘન અભ્યાસ. શરીર એકદમ સ્થિર છે, એવું જ મન સ્થિર જોઈશે. એક પણ વિચાર નહીં. સંપૂર્ણ એકાગ્રતા જોઈએ છીએ. તમારું મન માત્ર એ પદ પર સ્થિર થયેલું હોય. એક મિનિટ સઘન અભ્યાસ.
ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. હવે પદને છોડી દો. શાંત ચિત્તે તમે બેઠા છો. શરીર તમારું કંઈ કરતું નથી. વચન યોગ તમારો બંધ છે. એ જ રીતે મનની ક્રિયા પણ સંપૂર્ણ બંધ થઈ જાય તો આ ધ્યાનાભ્યાસ થયેલો કહેવાય. શાંત ચિત્તે બેઠા છો. કશું કરવું નથી, કશું બોલવું નથી, કશું વિચારવું નથી. કારણ કરવું, બોલવું અને વિચારવું એ શરીર અને મનના ધર્મો છે. માત્ર અનુભૂતિ, આપણા ગુણોનો અનુભવ કરવો એ જ આપણો સ્વભાવ છે. એટલે અત્યારે આપણે શરીર અને મનના સ્વભાવમાંથી ઉચકાઈને આપણા સ્વભાવ તરફ જવાની કોશિશ કરી રહ્યા છીએ. અનુભૂતિમાં જવું છે. એ અનુભૂતિમાં જવાનું દ્વાર આ છે. તમે કોઈ જ વિચાર કરતા ન હોય એટલે કે વિચારની પ્રક્રિયા પર તમારું પ્રભુત્વ આવી જાય. ચોથું ચરણ જો બરોબર થશે તો ક્યારે પણ ક્રોધનો વિચાર આવ્યો કે આસક્તિનો વિચાર આવ્યો, તમે આ મુદ્રામાં બેસી જાઓ આંખો બંધ કરીને, તરત જ તમે રાગના અને દ્વેષના વિચારોથી કટોપ થઈ જશો. આ ધ્યાનાભ્યાસ તમારા જીવાતા જીવનમાં પણ બહુ જ કામમાં લાગશે તમને. આર્ય મૌન તમારી પાસે છે. આપણી આર્ય સંસ્કૃતિ છે અને આર્ય સંસ્કૃતિનું મૌન એ આર્ય મૌન. એટલે કે આર્ય મૌન એને કહીએ છીએ જે શબ્દોના મૌનથી વિચારોના મૌન તરફ જતું હોય એ આર્ય મૌન કહેવાય. શબ્દો છૂટ્યા એમ વિચારો પણ ઓછા થવા જોઈએ અને પછી છૂટી જવા જોઈએ. સઘન અભ્યાસ. શાંત ચિત્તે બેઠા છો. વિચારો બિલકુલ નથી એટલે મનમાં ઘોંઘાટ નથી, કોઈ કોલાહલ નથી, અશાંતિ નથી. થોડી શાંતિનો અનુભવ તમને થઈ શકે. ચોથા ચરણમાં તમારે કંઈ કરવાનું નથી, માત્ર શાંતિથી બેસવાનું છે. કેટલી સરળતા છે બોલો. માત્ર બેસવાનું શાંત ચિત્તે. અશાંત ચિત્તે બહુ બેઠ્યા. 5 મિનિટ શાંત ચિત્તે બેસવાનું. શરીર સ્થિર, મન સ્થિર. ઊંઘ નથી આવતી એની ખાતરી કરી લો. ઊંઘ આવે તો આંખ ખોલી પટપટાવી ફરી બંધ કરી દો. પૂરી એકાગ્રતા, શાંત ચિત્તે બેઠા છો તમે. કશું જ ન કરવું, કશું જ ન વિચારવું એ જ આપણા સ્વભાવ તરફ જવાનો માર્ગ છે.
તમે એ માર્ગના પ્રારંભમાં આવીને બેઠા છો. બે મિનિટ સઘન અભ્યાસ. છેલ્લી 1 મિનિટ સઘન ધ્યાન. શરીર સ્થિર છે, મન એકદમ સ્થિર છે, એક પણ વિચાર જોઈતો નથી. આ ચોથું ચરણ વારંવાર તમે ઘૂંટી શકો, સ્વતંત્ર પણ ઘૂંટી શકશો. 2 મિનિટ જપ કરી સીધા 10 મિનિટ જતા રહ્યા, શાંત ચિત્તે બેસી ગયા. એ અભ્યાસ તમારા જીવનમાં બહુ જ કામ આપશે. ગુસ્સો મનમાં આવી રહ્યો છે, બેસી જાઓ આ મુદ્રામાં, આંખો બંધ કરીને શાંત ચિત્તે. ગુસ્સો ભાગી જશે. આ અભ્યાસ છે અને અભ્યાસને વારંવાર 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 ઘૂંટવાનો હોય છે. જેટલું વધુ ઘૂંટાશે એટલું જ રિઝલ્ટ મળશે. આંખ ખોલી શકો છો. વિઠ્ઠરામે પશ્યન્તુ વિઠ્ઠરામે પશ્યન્તુ વિઠ્ઠરામે પશ્યન્તુ વિઠ્ઠરામે પશ્યન્તુ વિઠ્ઠરામે પશ્યન્તુ વિઠ્ઠરામે પશ્યન્તુ इच्छामि खमासमो वन्द्यं जामनिजय निशियाय नमस्कृणामि इच्छामि खमासमो वन्द्यं जामनिजय निशियाय नमस्कृणामि इचकार सुहर राय सुख तपस्वरी निराबाद सुख संयम यात्रा निर्भव छोड़ी स्वामी साता छेदी इच्छामि खमासमो वन्द्यं जामनिजय निशियाय नमस्कृणामि इच्छा कारण संदिशा भगवान अपडे बिंदारा रायम खामेव इच्छम खामेमि रायम जंकिंची अपत्य मरमने बच्चे पाणी में चारण सना उच्चारण समासन करते जंकिंची बच्चे में परिणाम में दुपे नाम न जान समिच्छामि दुकड़ाम इच्छामि कमासमोदि जान निश्चय मुख्य सर्वमंगल मंगलम सर्व कल्याण कारणम प्रधानम सर्व धर्माणम जैनम जयति शास्त्रम.